જો ભાઈ હું છે ને ગયો બીજે ફરીએ એટલે કે પોરબંદર એક આ છે ને રીલ નું શૂટિંગ કરવાનું છે, રીલ બનાવવાની છે. એ ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં આવે જાય, પણ આ ઉતારવાનું છે મારે જીઆઈડીસી માં છે ઉદ્યોગનગરમાં. બરાબર, રીલ બનાવવાની છે. પછી ઈ આજ લગભગ ખાઈને થાય બનાવવામાં, પેઇડ છે. બરાબર, રીલ બનાવે ને પછી ગામમાં જવાનું છે. વિવેકને ફોન કર્યો તો મને કે હું આવા હું કઈ આવે તો પછી કામ કે કટકે કટકે બની થોડું થોડું જે વર્ક પ્રોસેસ થતું જાય જ્યાં રીલ બનાવવાની છે ત્યાં આગળ આગળ કામ વધતું જાય, કટકા કટકા ઉતારતા જાય. એ રીતના છે. ટ્રાય કરીએ તમને કેવી બનાવવાને આપે હગીએ સારી રીલ. અને ફાયદાકારક છે, પોરબંદર જિલ્લા વાળાઓ માટે ફાયદાકારક છે કે જેના પાસે 4 વ્હીલ છે, 2 વ્હીલ જેને હાસવવાની શોખ હોય, 4 વ્હીલ હાસવવાની શોખ હોય, એની ઉપયોગી રીલ બની છે. તો ખબર પડે રહી ટૂંક સમયમાં આવી છે રીલ. છે ને ભાઈ 3.5 જેવું થવા આવ્યું ને આ મારું 80% કામ પૂરું થઈ ગયું રીલ ઉતારવાનું. 20% બાકી રહ્યું. એ દિવસમાં પછી ઉતરી છે, ત્યાં સુધી નહીં ઉતરે. બરાબર, એટલે મારે જવું ગામમાં થોડુંક કામ છે. નાથીબેન ને રામભાઈ આવ્યા, આર ગુજ્જુ વ્લોગ તમને ખબર જ છે. એ આવ્યા પોરબંદર થી, એનો ભેરા થયા હતા ને એવું જવાનું છે ત્યાં. મારે થોડુંક કટક બટક કરવાનું છે. 650 ગ્રામ એટલે કેટલું થાય? નક્કી કરી લે. 650 ગ્રામ ની 100 ગ્રામ. 100 ગ્રામ એટલે કેટલું થાય? પૂણામાં થોડુંક ઓછું, પૂણા તોલામાં ઓછું. 100 ગ્રામ એટલે અડધું તોલું 1.5 ગ્રામ માથે. 650 ગ્રામ પૂનું કાં જાય? અરે નબળી નહીં કરવાની. જો જોઈ જો ના ના 8 વાગ્યા ને જો હે મારે બનાવી ચટણી, કેરીની ચટણી. લહણ બોલે લહણ ને મરચું ને કેરી. કેરી ઈ જરીક ચડાવે છે અને આ હાવ કાસી છે એટલે થોડીક બનાવી. બીજા કોઈને બહુ ખાટું ન ભાવે, હમણાં બે ની વધારે ભાવે એટલે થોડીક એક બનાવી. મોમાં દેખાય હે તારી તો બુરી બે તો મિક્સરમાં ગ્રેવી કરવાની. મિક્સરમાં ગ્રેવી કરવી. તું થાકેરી લાગે, અમે થાકેરી, તું થાકેરી ને અમે ધાર દેતા હતા. રૂપારી હાલો ને રમવા ને જાય. રમવા જ જાવ હોય તારે ગરબે. ઈ તમને બહુ ગમે હો. તો આ મોરાઈ કરાઈ ગયું, મોરાઈ કૂટાઈ ગયું. ગ્રેવીમાં હે ને ગ્રેવી કરે ને પછી વઘાર નાખવાની. હા, પણ વઘારવાનું ન હોય તો વધારે કાંથી કઈ આગળ બન્યા રહો. ત્યાં ખાંડ નાખે તા, આમાં ખાટી હે એટલે 2 માપિયા નાખે તા. બસ 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 બસ. તો થોડુંક મીઠું નાખે તા. ના પેલા ચટણી નાખે. તીખી કરા ને કોઈ ખાય નહીં બહુ. તો કેવા હારું કરતા હોય, ખાવા હારું કરતા હોય. ઠીક છે, થોડીક તો એટલી રેડી માપી નાખી પડે છે એક માં. થોડ ઈ માપી હો ને કે ખારી થઈ જાય. હા તો ની ભાવે મુઈ પાસે કાઉં અક્કલ નું ઓથવી કોથમીર ઘટે હામાં કોથમીર. એ બ્રિજમાં જો ને માય ધાણા નથી ને. ના નથી નાખવા. ઓય રેડી જે થઈ ગઈ ને ગ્રેવી હશે બારે. ચટણી ગ્રેવી ની. હા યા ઈ કે આ કેરી ની તો ગ્રેવી થઈ ગઈ ને. હા એવા તેલ ગરમ કરે અને તેલ આમાં નાખ દેવાનું એટલે આમાંથી મિક્સર માંથી કાઢે ને પછી. ના મિક્સર માં નાખ દે, આમાં નાખ દીજો. રેડી જો તેલ થઈ ગયું, ખાતું આવે તો ધીમે રાયું ફૂટવા જાય. બોલો. તેલ થઈ ગયું, તેલ થઈ ગયું ને એમાં નાખવાનું.
તેલામાં ઘી ને તેલ છે. એવું સુહાય નહીં, જરીક વઘારતા કરવો પડે ને, પછી બસ માટે કાઢી નાખજો. રેડી બને ગઈ ચટણી. માં શું વાર લાગે? ચાલો ખાવા. હાલો બધાય વ્યારા કરવા, ખાટી મીઠી ચટણી ખાવા.